જય સિયારામ. આપણે ઓખા હરણ ચાલે છે. ઓખા હરણમાં બાણાસુરના હાથ જ્યારે કૃષ્ણ ભગવાન કાપવા માંડે છે ત્યારે શંકર ભગવાનને દયા આવે છે કે બાણાસુર મારો ભક્ત છે અને એના આ રીતે હાથ કપાય એ સારું નથી. એટલે ભગવાન શંકર કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરે છે કે પ્રભુ વેદોમાં જે મંત્ર આપ્યા છે એ મંત્રના તાત્પર્યમાં તમે છુપાયેલા છો અને શુદ્ધ હૃદયના જે મહાત્મા છે એ મહાત્મા સર્વવ્યાપક અને નિર્વિકાર રૂપમાં તમારો સાક્ષાત્કાર કરે છે. મતલબ ભજન કરતા કરતા જેનું હૃદય નિર્મળ બની ગયું છે એને પછી ભગવાન છે ને સર્વવ્યાપી દેખાય છે. કણે કણમાં ભગવાન વ્યાપેલા છે એવું દેખાય છે. એટલે હૃદય શુદ્ધ થઈ જાય એનું લક્ષણ ઈ છે કે કણે કણમાં એક જ પ્રભુ દેખાય, એક જ ભગવાન આપણે દેખાય. આવી વસ્તુ છે. પછી શિવજી સ્તુતિ કરે છે કે ભગવાન આકાશ તમારી નાભી છે, અગ્નિ તમારું મુખ છે, સ્વર્ગ તમારું માથું છે, દિશાઓ તમારા કાન છે, પૃથ્વી છે એ ચરણ છે. મતલબ ભગવાનના વિરાટ રૂપનું વર્ણન કરે છે કે ભગવાન એવડા મોટા વિરાટ છે કે આ સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વી જે કાંઈ છે ને એ ભગવાનની અંદર સમાયેલું છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. ભગવાનનું વિરાટ રૂપ છે ને એ પણ કૃષ્ણનું જ રૂપ છે, એ કઈ અલગ રૂપ નથી. પણ એ વિરાટ રૂપ એટલા માટે છે કારણ કે ભગવાન વિરાટ પણ છે અને વામન એટલે નાના પણ છે. બેય છે ભગવાન. અને પછી એમ કહે છે કે હે પ્રભુ તમે જ્યોતિ સ્વરૂપ છો. એ કહે ધર્મની રક્ષા માટે અને ધર્મનો વધારો થાય એ માટે તમે અનેક પ્રકારના રૂપ ધારણ કરો છો અને સાતેય ભુવનોનું પાલન કરો છો અને તમારી આજ્ઞાથી જ અમે સાતેય ભુવનોનું ધ્યાન રાખીએ છીએ. મતલબ શિવજી એમ કહેવા માંગે છે કે તમારી કૃપાના કારણે અમે આ સાતેય ભુવનનું ધ્યાન રાખીએ છીએ. ભગવાન છે એ સજાતીય, વિજાતીય અને સ્વગત ત્રણેય ભેદથી રહિત છે. પણ હવે અઘરી સ્તુતિ હું લઈશ નહીં. હવે આપણે આગળ જ વધતા જશી. પછી કે છે ભગવાન આમ તો બધા આત્માઓમાં સમાન છે છતાંય માયાથી પશુ પક્ષીનો અવતાર લે છે, મનુષ્યનું શરીર ધારણ કરે છે, અલગ અલગ સ્વરૂપ ધારણ કરે છે. તો કે શું કામ ભાઈ અલગ અલગ સ્વરૂપ ધારણ કરે છે? તો કે ભગવાન જીવોની રક્ષા માટે, ધર્મની વૃદ્ધિ માટે અલગ અલગ પ્રકારનું સ્વરૂપ ધારણ કરી અને અલગ અલગ પ્રકારની લીલા કરે છે. આવી વસ્તુ છે. પછી બહુ સરસ વાત કરે છે કે ભગવાન મહાદેવજી બોલે છે અને બહુ સરસ મજાની વાત બોલે છે કે ભગવાન તમારી માયાથી મોહિત થઈને લોકો સ્ત્રી, પુત્ર, દેહ, ગેહ એમાં આસક્ત બની જાય છે અને પછી દુઃખના સાગરમાં ડૂબવા અને ઉતરવા લાગે છે. મતલબ ભગવાનની માયાથી મોહિત થયો હોય ને જે વ્યક્તિ, ઈ આ સંસારની અંદર આસક્તિ કરશે. સંસારમાં આસક્તિ થાય એટલે માનવાનું કે ભગવાનની માયાથી જીવ મોહિત છે. જે ખરેખર ભગવાનની માયાથી મોહિત નથી એને સંસારમાં આસક્તિ નહીં થાય. અહીંયા આસક્તિ મતલબ ઘર છોડવાની વાત નથી, પણ સંસારને મારું માનવાનું નથી, ઈશ્વરનું માનીને હાલવાનું છે તો વાંધો નથી. તો આવી આવી શિવજી સ્તુતિ કરે છે કે માણસને દુઃખ એટલે જ આવે છે કે માણસ આ સંસારને પોતાનો માની લે છે, વાસ્તવમાં એનો પોતાનો નથી. આવી વસ્તુ છે. કારણ કે આ કઈ હાથમાં આવતું નથી એટલે સંસાર આપણો નથી. ઘણા લોકો એમ કહે છે કે સંસારમાં અમે ખાઈએ છીએ, પીએ છીએ, હરીએ છીએ, ફરીએ છીએ તો સંસારમાં આનંદ તો છે. તો કે ના, આ તો છે ને 4 દિવસનું સ્વપ્ન છે, માત્ર સ્વપ્ન છે.
અસલી મજા તો હરિભજન ની અંદર છે. કારણ કે અહીંયા જે આપણે આનંદ લૂંટીએ છીએ એ ભગવાનના ધામમાં કાયમી માટે એ આનંદ મળશે. અને ભગવાનના ધામની અંદર શરીર પણ દિવ્ય મળશે, જો કોઈ બીમાર ન પડે. અહીંયા તો તમે વધુ કેરીનો રસ ખાવ તો ગરમ લાગી જાય, કે વધુ જમાઈ જાય તો અપચો થઈ જાય. ત્યાં ભગવાનના ધામમાં તો ખાવાની છૂટ, પીવાની છૂટ, અને શરીર પણ દિવ્ય, તમારે કોઈ પણ પ્રકારની તકલીફ જ ન આવે. બધા ભગવાનનું ભજન એટલે કરે છે. મોટા મોટા રાજા મહારાજાઓ પણ પોતાનું રાજપાટ છોડીને ભજન એટલે જ કરે છે, કારણ કે એમને જોઈ લીધું છે કે સુખ કેમાં છે. મજાની વાત એ છે કે વિદેશી લોકો પણ હરે કૃષ્ણ હરે રામ મંત્ર કરતા થઈ ગયા છે, કારણ કે એને સુખ ખૂબ જ જોઈ લીધું છે, પણ શાંતિ મળી નથી. હવે એને ભગવાનના ભજનમાં શાંતિ મળે છે. એટલા માટે એ લોકો પોતાનું સર્વસ્વ છોડીને ભારત દેશની અંદર હરે કૃષ્ણ 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 હરે હરે એ મંત્ર જપી અને ભગવાનનું ભજન કરે છે. કારણ કે સુખ તો અહીંયા ખૂબ છે. વિદેશોની ભૂમિને સ્વર્ગની ભૂમિ કીધી, એટલે સુખ તો અહીંયા ખૂબ જ છે, પણ શાંતિ નથી. મજાની વાત એ છે કે આપણો દેશ ભલે નાનો રહ્યો, ગરીબ રહ્યા, આપણા દેશમાં ભલે પૂરી સુખ સુવિધા નથી, પણ આપણા દેશની અંદર જે વસ્તુ છે એ વિશ્વમાં ક્યાંય નથી. એ છે આપણો આધ્યાત્મિક ખજાનો. આપણી પાસે જે આધ્યાત્મિક ખજાનો છે અને મુક્તિ થવાનો માર્ગ છે, જે આપણા સંતો બતાવી ગયા છે, એવો મુક્તિ થવાનો માર્ગ આખા વિશ્વમાં બીજે ક્યાંય નથી. એટલા માટે તો એક અંગ્રેજ ભક્ત છે રોનાલ્ડ નિક્સન. એ રોનાલ્ડ નિક્સન જયારે કઈક જર્મનનું એનું યુદ્ધ થયું હતું ને, એમાં પોતે ફાઇટર પ્લેન લઈને ગયા હતા બોમ્બ મારી કરવા માટે. તો અચાનક જ એના એરોપ્લેન ની અંદર આગ લાગી ગઈ. આગ લાગી ગઈ ને એને ખબર પડી ગઈ કે હવે હું બચવાનો નથી, હવે હું મરી જવાનો છું. એને છે ને ખ્યાલ આવી ગયો. પણ અચાનક જ એવું થયું ને કે દૂર પર્વત થી કોઈ એને તેજ નીકળતું જોયું, અને એ તેજ ધીરે ધીરે એની પાસે આવી અને એ તેજ એના શરીરમાં હમાઈ જાય છે. એ તેજ એના શરીરમાં હમાઈ ગયું ને પછી એને કઈ ભાન ન રહ્યું, પોતે બેભાન બની ગયા. અને ઉઠ્યા ને ત્યારે ઇંગ્લેન્ડની હોસ્પિટલમાં હતા પોતે. એટલે એને બીજા કોઈને ન કીધું, પણ એની માને વાત કરી કે માં મને આવો અનુભવ થયો છે કે મારું બચવાનું બિલકુલ અસંભવ જ હતું, કે કોઈ દિવ્ય શક્તિ મારી અંદર આવીને એરોપ્લેન હાંકવા માંડી હતી. મને પૂરી ખાતરી છે કે એ દિવ્ય શક્તિએ જ મને બચાવ્યું છે, તો એ કોણ છે મારે એના વિશે જાણવું છે. ત્યારે એની માં મસ્ત જવાબ આપે છે કે બેટા, આવા આધ્યાત્મિક પ્રશ્નોના જવાબ જોતા હોય ને તો તારે ભારત દેશની યાત્રા કરવી પડે. આવા જવાબો ઇંગ્લેન્ડ દેશમાં કે બીજા દેશમાં કે એમાં મળતા નથી. આવા જવાબ તો કેવલ અને કેવલ ભારત ભૂમિમાં જ મળે, કારણ કે ભારત આધ્યાત્મિક ભૂમિ છે, સંતોની ભૂમિ છે. પછી રોનાલ્ડ નિક્સન રાજીનામું આપી અને ભારત દેશમાં આવે છે. અહીંયા એને માં યશોદા મળે છે અને એના સંગથી કૃષ્ણ ભગવાનની પ્રાપ્તિ કરે છે. તો કહેવાનો ભાવ શું છે કે એ આધ્યાત્મિક જવાબની ભૂમિ ભારત છે. વિશ્વને ગમે એટલું ધન ભેગું કરી લેવાની છૂટ, ગમે એટલી સુખ સુવિધા ભેગું કરી લેવાની છૂટ, જ્યારે શાંતિનો પ્રશ્ન આવશે, શાંતિ ક્યાં મળશે, ત્યારે એને ભારત તરફ નજર માંડવી જ પડશે. કારણ કે ભારતમાં જે આધ્યાત્મિક ખજાનો છે, ઋષિ મુનિઓનો ખજાનો છે, જે જીવને વાસ્તવિક માનસિક શાંતિ આપી શકે. ધર્મ જ જીવને વાસ્તવિક માનસિક શાંતિ આપી શકે છે. ધર્મ વગર કોઈને માનસિક શાંતિ મળતી નથી. આવી વાત, હું બીજા ધર્મની નિંદા નથી કરતો. એ ધર્મમાં જો કોઈ સાચી રીતે હાલે, સાચી રીતે, તો એમાં પણ સુખ હોઈ શકે છે, એમાં કોઈ શંકા નથી. પણ આપણા ધર્મનો તો મારો અભ્યાસ છે, એટલે હું કહી શકું કે એમાં જે સિદ્ધાંતો આપ્યા છે એ પ્રમાણે હાલવાથી તો અવશ્ય માનસિક શાંતિનો જીવને અનુભવ થાય જ, એમાં કોઈ શંકા નથી. એનો અનુભવ છે. તો આ રીતે શિવજી એમ કે છે કે સુખ જોતું હોય તો ભગવાન તરફ વળો, ભગવાન તરફ વળવામાં મજા છે. આજે અમારા સુખરામ બાબા પાસે બેસવા ગયો તો એને એક બહુ સરસ મજાની નવીન કથા સંભળાવી. કોઈએ રાજેન્દ્રદાસજી મહારાજને પ્રશ્ન કર્યો અથવા તો શંકા કરી. મલુક પીઠાધીશ્વર રાજેન્દ્રદાસજી મહારાજ રામાનંદી સંત છે, મોટા સંત છે વૃંદાવનની અંદર.
એને કોઈ પ્રશ્ન કર્યો કે ભરતજી ચાખડીને પૂછી પૂછીને કામ કરતા તો શું ખરેખર ચાખડી બોલતી કે નહીં? ચાખડી બોલે કે નહીં કે ઈ તમે અમને જવાબ આપો એમ. ત્યારે રાજેન્દ્રદાસજી મહારાજે જવાબ આપ્યો કે ચાખડી બોલે, કેમ ન બોલે? કે આજથી 40 વર્ષ પહેલા પણ એક વખત ચાખડી બોલી હતી. તો કે શું, કેવી રીતે? તો ગીતા પ્રેસમાં રાધા બાબા કરીને એક મોટા મહાપુરુષ થયા છે. ઈ રાધા બાબાએ એક વખત એક ભક્તને કીધું કે તું વૃંદાવન જા અને બાંકે બિહારીને 16 ગીત સંભળાવ. 16 ગીત એટલે 16 ગીત. એ 16 ગીતમાં રાધા કૃષ્ણના પ્રેમનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે એને 16 ગીત કહે છે. અને રાધા બાબાને એ 16 ગીત અતિ પ્રિય હતા અને એમ કહેતા હતા કે મારા ચાહવા વાળાએ રોજે રોજ 16 ગીતનો પાઠ કરવો. તો કે જા તું વૃંદાવન જઈને બાંકે બિહારીને 16 ગીતનો પાઠ સંભળાવ. ત્યાં તો રાજી થઈ ગયો, કાલો ઈ બાને વૃંદાવનની યાત્રા થઈ જશે અને રાધા બાબાની આજ્ઞાના કારણે 16 ગીતનો પાઠ પણ થઈ જશે. એટલે એ તો વૃંદાવન આવ્યા 16 ગીતનો પાઠ સંભળાવવા માટે. પણ અહીંયા બાંકે બિહારીના મંદિરમાં એટલી ભીડ હતી કે એને 16 ગીતનો પાઠ સંભળાવવાનો મોકો મળ્યો નહીં. કારણ કે પૂજારી લોકો બેહવા નહોતા દેતા. પૂજારી તો પૈસા આપે અને બેહવા દે, બીજા કોઈને બેહવા ન દે. અને ભીડ અતિશય હતી એટલે એ પાઠ હરખી રીતે સંભળાવી હૈકા નહીં. પાઠ ન સંભળાવી હૈકા ને એટલે એ ઘરે આવ્યા અને રાધા બાબાએ સૂચના આપી હતી કે કોઈ સમસ્યા આવે ને તો તારે ઘનશ્યામદાસ ઠાકોર ને મળવું. ઘનશ્યામદાસ ઠાકોર ઠાકોરજી બનતા રાસલીલામાં. અને ગીતા પ્રેસમાં જયારે રાસલીલા થતી ત્યારે એ ઠાકોરજી બનતા ને રાધા બાબા એની લીલાને જોતા એમ. તો એ ઠાકોરજી યારે રાધા બાબાનો સારો એવો પરિચય હતો. એટલે રાધા બાબાએ કીધું હતું કે કઈ મુસીબત આવે તો ઠાકોરજીને તું કેજે. એટલે એ ઠાકોર ઘનશ્યામદાસજી પાસે ગયા પેલા ભાઈ અને જઈને કીધું મહારાજ મારે બાંકે બિહારીને 16 ગીત સંભળાવવા છે, રાધા બાબાની આજ્ઞાનું પાલન કરવું છે, પણ મને કોઈ મંદિરમાં બેસવા નથી દેતું. તો હું શું કરું? ત્યારે ઘનશ્યામદાસે કીધું કાલે આવજો, કાલે જવાબ આપીશ. એટલે બીજે દિવસે પેલા ભાઈ ગયા એટલે ઘનશ્યામદાસજી જવાબ આપે છે કે મને રાધા બાબાએ એવું કીધું છે કે એને કહ્યું કે વૃંદાવનના તો કણ કણમાં બાંકે બિહારી છે. વૃંદાવનના તો એક એક કણની અંદર બાંકે બિહારી રહેલા છે. એટલે એને કહ્યું કે એનો જે રૂમ છે એ રૂમમાં જ 16 ગીતનો પાઠ કરી લઈએ. મંદિરે જવાની જરૂર નથી કારણ કે વૃંદાવનના કણે કણમાં બાંકે બિહારી છે. પછી મંદિર જવાની શું જરૂર છે? પછી મંદિર જવાની જરૂર નથી. તો ભાઈ રાજી થઈ ગયા કે આ તો સારું હેલું થઈ ગયું, ઘરમાં પાઠ કરી લઈશું. પછી એને પૂછ્યું કે તમે રાધા બાબાને કેવી રીતે પૂછ્યું? તમારી પાસે તો ટેલિફોન નથી, કોઈ સુવિધા નથી, તો તમે કેમ રાધા બાબાને પૂછ્યું? ત્યારે ઘનશ્યામદાસ ઠાકોર જે ઠાકોરજી બનતા એને રાધા બાબાની ચાખડી દેખાઈ અને પછી કીધું કે આ ચાખડી રાધા બાબાની પહેરેલી છે અને હું રોજ એની પૂજા કરું છું અને એને પૂછીને મેં તમને જવાબ આપ્યો. આ ચાખડી મારી યારે બોલે છે કે મને સમાધાન આપે છે, જ્યારે જરૂર પડે ત્યારે કંઈક ને કંઈક સમાધાન મને આ ચાખડી આપે છે. એટલે આ ચાખડીને પૂછીને મેં તમને એક સમાધાન આપ્યું છે. કહેવાનો ભાવ છે કે ચાખડી બોલે. જો રાધા બાબાના શિષ્ય સામે બોલતી હોય તો ભરતજી સામે કેમ ન બોલે? ભરતજી તો મહાપુરુષ હતા અને મહાપુરુષ પાસે ચાખડી ન બોલે એવું કદાપી સંભવ નથી. એટલે કહેવાનો ભાવ શું છે કે ચાખડી પણ બોલે, જવાબ આપે. અને બીજું આ કથામાં છે કે વૃંદાવનના કણે કણમાં બાંકે બિહારી છે. એટલે ક્યાંય બીજે ભગવાન ગોતવા જવાની જરૂર નથી. આપણા ઘરની અંદર જ ભગવાન છે, કણે કણની અંદર ભગવાન છે, એમ કહીએ તો કઈ ખોટું નથી. આવી વસ્તુ છે. તો આ બધા મહાપુરુષોના જીવનના પ્રસંગો વાંચવા જોઈએ, એનું મનન ચિંતન કરવું જોઈએ અને એમાંથી પછી સાર કાઢીને પછી આપણે આપણું જીવન જીવવું જોઈએ. તો બહુ ઝડપથી આપણે ભગવાનની પાસે પહોંચી જઈએ છીએ. કારણ કે મહાજન યેન ગતઃ સા પંથા, મહાપુરુષો જે રસ્તે વયા ગયા છે એ રસ્તે આપણે જવું જોઈએ. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ.